સરકાર ખેડૂતોને આપે છે શું? તો સરકાર ખેડૂતોને ઘણી મદદ તો કરે છે, જેમ કે વાર્ષિક 6,000 રૂપિયા અને પાક ધિરાણમાં 3 લાખ સુધીનું વ્યાજ માફ, એટલે 12% લેખે 12 તેરી 36,000, 36 અને 6 પહેલાં એટલે 42,000 રૂપિયા તો સીધા દરેક ખેડૂતોને મળે છે. આ ઉપરાંત તેઓ ખેડૂત આઈ પોર્ટલમાં આ વખતે ખેત ઓજારના સાધનોમાં ઘણી સબસિડી આપે છે. આ આઈ પોર્ટલમાં ઓનલાઈન અરજી તો ઘણા ખેડૂતોએ કરી છે, પરંતુ તેમને આ ખેત ઓજારો ક્યારે મળે તે જોવાનું રહ્યું. પરંતુ આ ખેત ઓજારો શું સામાન્ય ખેડૂત સુધી મળશે ખરા? સરકાર જાહેરાત કરે છે, આપે છે, પરંતુ સામાન્ય ખેડૂત સુધી આ બધું મળતું નથી. વચ્ચેના લેભાગુ તત્વો આવી અદલા બદલી કરી નાખે છે, જેથી સામાન્ય ખેડૂતોને આ વસ્તુ મળતી નથી. મારા એક મિત્રએ મને કહેલું કે મેં 3 વર્ષ પહેલાં ટ્રેક્ટરની ઓનલાઈન અરજી કરેલી, ટ્રેક્ટર સબસિડીની ઓનલાઈન અરજી કરેલી, તો મને મળી તાલપત્રી, ટ્રેક્ટરને બદલે તાલપત્રી. આ રીતે અદલા બદલી થઈ જાય છે. હવે એ ટ્રેક્ટર બીજા કોઈને ગયું હશે, આને તાલપત્રી આપી દીધી. શું આવું બનતું હશે ખરું? પણ ના બને છે એવી આપણે ઘણી જગ્યાએ વાતો સાંભળી છે. તો આ વખતે હવે આ ખેડૂત આઈ પોર્ટલમાંથી કેટલા ખેડૂતોને શું મળે તે જોવાનું રહ્યું. પરંતુ દરેક સામાન્ય ખેડૂત સુધી પહોંચે તો ઘણી મદદ મળી કહેવાય. જય માતાજી.